આપનું સ્વાગત છે। આગળ વાત કરીએ સોમનાથ સ્વાભિમાન પર્વની, જેને લઈને હાલ ઉજવણીઓ થઈ રહી છે। ઉજવણીના દ્રશ્યો એમ કહી શકાય કે જાણે સોમનાથમાં દિવાળી જેવો માહોલ છે તેવા પ્રકારના દ્રશ્યો સામે આવ્યા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનને લઈને સોમનાથમાં ભારે ઉત્સાહ છે। પીએમના આગમન પહેલા શૌર્ય યાત્રા રોડ પરની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે। શંખ સર્કલથી હમીરજી સર્કલ સુધી ભારતીય સંસ્કૃતિ ઉજાગર કરતા અલગ અલગ ટેબલો ગોઠવવામાં અહીં કથક નૃત્ય, મણિયારો રાસ, દાંડિયા રાસ સહિત અલગ અલગ ટેબલો ગોઠવવામાં આવ્યા છે। આવતીકાલે પીએમ મોદીના આગમન બાદ શૌર્ય યાત્રામાં આ કાર્યક્રમો રજૂ થશે। ખુશીનો તો બહુ જ પાર છે। એમાંય પણ આપણે ગુજરાતમાં આપણી જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના ઓલામાં અમને બહુ જ આનંદ થાય। અમે ટોટલ 16 થી 17 છોકરીઓ છે ને આમ બધીને એક અલગ જ ઉમંગ છે કે આપણે જ્યોતિર્લિંગના ઓલામાં પાવન ઓલામાં આપણે રમવા આવ્યા। માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી આવવાના છે અને એના માટે અમે લોકોએ ઘણા દિવસોથી તૈયારી કરી છે અને અમારી 10 લોકોની ટીમ છે અને અમે લોકો ક્લાસિકલ ડાન્સ કથક કરવાના છીએ। એમાં શિવસ્તુતિ છે, તરાના છે અને એની વ્યવસ્થિત પ્યોર ટ્રેડિશનલ અને ક્લાસિકલ પ્રસ્તુતિ અમે કરવાના છીએ। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજના 5 વાગે સોમનાથ ખાતે તેઓનું આગમન થઈ રહ્યું છે। ત્યારે જોઈ શકાય છે જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને તૈયારીઓ છે તેમને હવે ધીરે ધીરે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। તો સાથે સાથે શંખ સર્કલ થી લઈ અને હમીરજી સર્કલ સુધી અલગ અલગ ટેબલો છે તે ગોઠવવામાં આવ્યા છે અને આ ટેબલો પર ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા અલગ અલગ કાર્યક્રમો છે તે રાખવામાં આવ્યા છે અને જે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે 108 અશ્વો સાથે શૌર્ય યાત્રા કાઢશે ત્યારે આ શૌર્ય યાત્રાની અંદર આ જે તમામ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા જે મણિયારો રાસ હોય કે પછી કથક રાસ હોય, આ તમામ પ્રકારના રાસ છે તે રજૂ કરવામાં આવશે અને તેમના ભાગરૂપે આજે તમામ રાસો છે તેમની રિહર્સલ છે તે શરૂ કરવા દેવામાં આવી છે। તો સાથે સાથે સોમનાથ મંદિર અને સોમનાથની આસપાસના લોકો છે એમાં પણ ભારે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ।